વરસાદ રોકાતા જ ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે। મુખ્યમંત્રીની સીધી સૂચના બાદ મહાનગરપાલિકા, નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ દોડતો થઈ ગયો છે। વધુ વરસાદથી ધોવાયેલા રસ્તા અને પડેલા ખાડાનું પુરાણ શરૂ થઈ ચૂક્યું છે। સાથે જ રસ્તા પર મેટલ વર્ક, મોટરેબલ કામગીરી, રીસર્ફેસિંગના કામને વધુ વેગ અપાયો। અમદાવાદ શહેર જ નહીં, વિરમગામ, ધોળકા, ધંધુકા તાલુકાના 30થી વધુ રસ્તાને મોટરેબલ કરાયા છે। આજે રવિવારની રજા હોવા છતાં પણ અમદાવાદ શહેરમાં અધિકારીઓ રોડ રસ્તાના રીસર્ફેસિંગની કામગીરીમાં રસ દાખવતા હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું। અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ખાડા પડ્યા છે। જો કે મુખ્યમંત્રીના મક્કમ નિર્ણયથી અધિકારીઓમાં ઉર્જાનો સંચાર થયો અને ચારે તરફ રોડ રસ્તાનું રિપેરિંગ સ્પષ્ટ દેખાય છે। મણિનગરના ભૈરવનાથ ચોકમાં કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે તે જાણીએ અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી। કુશાંગ, વરસાદ રોકાયો છે, આખા શહેરમાં ખાડા પડી ગયા છે। માત્ર શહેરમાં જ નહીં, અમદાવાદ જિલ્લામાં પણ ખૂબ ખાડા પડી ગયા છે, હજારોની સંખ્યામાં। રવિવારનો દિવસ અને છતાં કામગીરી થઈ રહી છે। શું દ્રશ્યો આપે જોયા? બિલકુલ, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે જે સ્થળો પર રોડ તૂટ્યા હતા, જે શહેરોમાં રોડ તૂટ્યા હતા, ત્યાં મુખ્યમંત્રીની સીધી સૂચના બાદ અલગ અલગ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ તરફથી કામગીરી શરૂ કરાઈ છે। હાલ અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભૈરવના 4 રસ્તા ખાતે જેટ પેચ ટેકનોલોજીથી કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાં આગળ ગરમ જે મટીરિયલ છે તેને રોડ ઉપર લગાવવામાં આવી રહ્યું છે। 15 mmની થિકનેસ જાડાઈ ધરાવતું આ મટીરિયલ છે, તેને અત્યારે રોડ પર પેચવર્ક તરીકે લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં કુલ 5 જેટલા અલગ અલગ સ્થળો પર આ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં પૂર્વ ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ રવિવારના દિવસે પણ આ કામગીરી ચાલુ રાખી છે। વરસાદ બંધ થતાની સાથે અમદાવાદ મહાનગરપાલિકા અને સરકારે નક્કી કર્યું હોય કે નવરાત્રિ સુધીમાં અમદાવાદ શહેરના અને સમગ્ર રાજ્યના નાગરિકોને સાફ સુથરા રોડ આપવા છે અને તેના જ ભાગરૂપે થઈને ભેજ હવામાંથી જેવો ઓછો થયો છે તેવી આ કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં 7 જેટલા સ્થળો પર આ કામગીરી કરવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કામાં હોટમિક્સ અને જેટ પેચરની મદદથી ટેકનોલોજીની મદદથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે રોડ પણ એક તરફનો બંધ કરવામાં આવ્યો છે અને આ કામગીરીને જોતા નાગરિકોને પણ ચોક્કસથી વિશ્વાસ બેસશે કે અમદાવાદ શહેરમાં જે ખાડાઓનું પ્રભુત્વ વધ્યું હતું, ખાડાનું પ્રમાણ વધ્યું હતું, તે ખાડા હવે ધીમે ધીમે સમારકામ થઈ રહ્યા છે અને સારી પદ્ધતિથી તેને સમારકામ કરવાની કામગીરી છે તે અહીંયા શરૂ કરવામાં આવી છે, જેથી કરીને ટૂંક સમયની અંદર આ રોડ છે તેની પરનું ડામર ઉતરી ન જાય અને અમદાવાદ શહેરના નાગરિકો છે કે પછી રાજ્યના નાગરિકો છે તેમને ફરી એક વખત તૂટેલા રોડ છે તેના પર વાહનો ચલાવવાની પરિસ્થિતિ ન આવે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી સૂચના આપવામાં આવી હતી અને તેનું પાલન સ્પષ્ટ રીતે પ્રથમ દિવસે થતું જોવા મળી રહ્યું છે અને રવિવારે અમદાવાદ શહેરના અલગ અલગ સ્થળો પર અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની એન્જિનિયરિંગ વિભાગની ટીમ તરફથી આ કામગીરી હાલ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। કુશાંગ, કામગીરી શરૂ તો થઈ ગઈ છે, આપે મણિનગર વિસ્તારની વાત કરી, પણ અન્ય કયા કયા વિસ્તારોમાં આ કામગીરી આગામી દિવસોમાં થશે, કેટલા દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, શું જાણકારી? બિલકુલ, અમદાવાદ શહેરમાં વરસાદ હાલ રોકાયો છે અને તેના જ કારણે થઈને અલગ અલગ સ્થળો પર આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ક્યાં ક્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો મણિનગરના જ 3 વિસ્તારો છે ત્યાં આગળ આ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં ભૈરવના 4 રસ્તા, તેની સાથે આવકાર હોલ પાસેનો જે માર્ગ છે ત્યાં આગળ અને હીરાભાઈ ટાવર રોડ છે ત્યાં આગળ આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ઓઢવ ફાયર સ્ટેશનનો જે રોડ છે ત્યાં આગળ પણ આ કામગીરી ચાલુ કરવામાં આવી છે। વસ્ત્રાલનો સુરદારા સામ્રાજ્ય રોડ છે ત્યાં આગળ પણ આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને સરસપુર કોટલિયા ક્રોસ રોડ છે, કોટલિયા 4 રસ્તા છે ત્યાં આગળ પણ આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। અલગ અલગ પદ્ધતિથી અહીંયાથી પસાર થતા વાહનો છે તેની વપરાશના આધારે મજબૂતાઈથી અહીંયા આગળ કામગીરી શરૂ કરવામાં આવી છે અને એટલા માટે કારણ કે ખુદ અમદાવાદ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો હતો કે અમદાવાદ શહેરમાં જેવો વરસાદ રોકાય અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું થાય ત્યારે આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવી। હજી અમદાવાદ મહાનગરપાલિકાની તૈયારીઓ એ પ્રકારની છે કે 24 કલાક કામ કરી અને હોટમિક્સ પ્લાન્ટ અમદાવાદ મહાનગરપાલિકાનો છે તેની મદદથી અમદાવાદ શહેરના રોડ રસ્તાને દિવસ રાત કામગીરી કરી અને સાફ સુથરા અને મોટરેબલ બનાવવા, કારણ કે સ્વાભાવિક રીતે ચોમાસાના કારણે અમદાવાદ શહેરમાં 19,000 જેટલા સ્થળો પર રોડ તૂટ્યા હતા, જેના સમારકામની કામગીરી ટેકનોલોજી પદ્ધતિની મદદથી અત્યારે શરૂ કરવામાં આવી છે અને તેના માટે એન્જિનિયર વિભાગને અને રોડ વિભાગને સૂચના પણ આપવામાં આવી છે કે જ્યાં સુધી જરૂરિયાત હોય ત્યાં સુધી યોગ્ય મુદ્દામાલ
છે તેનો ઉપયોગ કરી પર્યાપ્ત માત્રામાં મુદ્દામાલ છે તેનો સંગ્રહ કરી અને આ જે રોડ રસ્તા છે તેને મોટરેબલ બનાવવામાં આવે, જેથી કરીને નાગરિકોની જે મુશ્કેલીઓ છે તેને દૂર કરી શકાય. દાદાનો આ મહત્વપૂર્ણ નિર્ણય, જેને અમદાવાદ મહાનગરપાલિકાએ સીધી રીતે જ એક જ દિવસમાં તેને અમલમાં મૂક્યો છે અને અમદાવાદ શહેરમાં જે મુખ્ય માર્ગો છે જ્યાં આગળથી નાગરિકોની અવરજવર વધુ રહે છે, પૂર્વથી લઈને પશ્ચિમને જોડતા જે માર્ગો છે ત્યાં આગળ કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસાની આગાહીની વચ્ચે અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ રોકાયો છે, ત્યારે વધુમાં વધુ રોડને સાફ સુથરા બનાવી, મોટરેબલ બનાવી અને અમદાવાદ શહેરના નાગરિકોની જે મુશ્કેલીઓ છે તેમાંથી ઉગારવાનો અમદાવાદ મહાનગરપાલિકાનો અને રાજ્ય સરકારનો નિર્ણય હાલ અમદાવાદ શહેરના અલગ અલગ માર્ગો પર અમલમાં આવતો જોવા મળી રહ્યો છે. કુશાંગ, આભાર જાણકારી આપવા માટે. તો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, કેમ કે સરકાર તરફથી બાંહેધરી અગાઉ પણ જ્યારે વરસાદ પડ્યો ત્યારે આપવામાં આવી હતી કે જેવો વરસાદ રોકાશે તાત્કાલિક રસ્તાના સમારકામની કામગીરી શરૂ થઈ જશે.